ગુડ મોર્નિંગ મિત્રો. પ્રશ્ન એવો છે કે ત્રણ સંખ્યાઓનો સરવાળો 234 છે અને પહેલી બે સંખ્યાઓનો ગુણોત્તર 4/5 છે અને બીજી બે સંખ્યાઓનો ગુણોત્તર મતલબ બીજી અને ત્રીજીનો ગુણોત્તર 8/9 છે. બરાબર ને? તો આમાં બીજી સંખ્યા કઈ છે શોધવાનું કીધું છે. નીચે ઓપ્શન આપેલા છે. બરાબર છે? આવો દાખલો બહુ સરળ હોય છે. સરવાળા બાદ બાકી સિમ્પલી આવડતા હોય તો આ દાખલો બિલકુલ સરળ રીતે ગણી શકાય. જોઈ લઈએ. ત્રણ સંખ્યાઓનો સરવાળો 234 છે. એનો મતલબ શું થયું? આપણે ધારી લઈએ કે એક્સ વાય ઝેડ સંખ્યાઓ છે ને એમનો સરવાળો 234 છે. બરાબર છે? હવે શું કીધું છે કે પહેલી બે સંખ્યાઓનો ગુણોત્તર 4/5 છે એટલે x/y બરાબર 4/5 થાય. એટલે આપણે એક્સની વેલ્યુ કાઢીએ તો શું થશે? x બરાબર 4/5 y થાય. એ પ્રમાણે yz ની વેલ્યુ 8/9 આપેલી છે. એમાંથી આપણે ઝેડની વેલ્યુ કાઢી નાખીએ તો શું થાય? 9/8 y થાય. હવે આપણે આ ઉપર સમીકરણ આપેલું છે x + y + z બરાબર 234. બરાબર? એમાં ઉમેરી નાખીએ. બરાબર ને? આ સંખ્યા ઉમેરી નાખીએ અને પછી એને સાદું રૂપ આપીએ. બરાબર? 8 × 40 નીચે લસા આવશે એટલે ઉપર 32y + 40y + 45y બરાબર બરાબર 234. હવે 234 ને 40 ગુણાઈ જશે અને આ બાજુ 117y થશે. બરાબર? એટલે 234 × 40 બરાબર. તો y બરાબર શું થશે? 234 × 40 / 117. તો 117 દુ એટલે 80 આવે. y બરાબર 80. તો y બરાબર 80 જવાબ છે. બરાબર ને? અને આ પ્રમાણે આપણે છે ને x અને y ની કિંમતો પણ કાઢી શકીએ. બરાબર ને? અહીંયા કાઢેલી છે, તમે જોઈ લો. તો x બરાબર 64 આવ્યા અને z બરાબર પણ આપણે કાઢી શકીએ કિંમતો. બરાબર ને? તો એ પ્રમાણે કાઢો તો તમને 90 સંખ્યા આવે. એટલે આ પ્રમાણે જવાબ